રાજકોટ નજીવા વરસાદમાં શહેરના હાલ બેહાલ થયા છે। પોપટપરાનું નાળું પાણીમાં ગરકાવ થયું છે। વરસાદી પાણીમાં પોપટપરાનું નાળું બંધ થયું છે તો બંને તરફથી અવરજવર બંધ થઈ છે। આ તરફ ગોંડલ ચોકડી 3 ગ્રીનલેન્ડ ચોકડી હાઈવે પર પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે। રાજકોટ શહેરમાં સતત 2 વાગ્યાથી અવિરત વરસાદી માહોલ છે તે યથાવત જોવા મળી રહ્યો છે। ત્યારે રાજકોટ શહેરના અનેક રાજમાર્ગો ઉપર હાલ અત્યારે વરસાદી પાણી ફરી વળ્યા હોવાનું છે તે સામે આવ્યું છે। ત્યારે હાલ અમે આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ આ દ્રશ્યો છે રાજકોટ શહેરના પોપટપરાના નાલાના દ્રશ્યો છે। જોઈ શકાય છે કે પોપટપરાનું નાળું છે તે હાલ અત્યારે પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યું છે અને સાથોસાથ બંને તરફથી અવરજવર છે વાહનોની તે પણ બંધ થઈ ચૂકી છે અને આ વરસાદી પાણીની અંદર જે પણ લોકો પોતાના વાહનો નાખે છે તેમના વાહનો પણ હાલ અત્યારે બંધ પડી ગયા હોવાના દ્રશ્યો છે તે ખાસ કરીને સામે આવે છે। દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિનો સામનો છે તે રાજકોટ વાસીઓને કરવો પડે છે। જ્યારે રાજકોટ શહેરમાં નજીવો વરસાદ આવે છે ત્યારે પોપટપરાનું જે નાળું છે તે ખાસ કરીને પાણીની અંદર ગરકાવ થઈ જતું હોય છે। વલસાડનો તિથલનો દરિયો આજે પણ તોફાની બન્યો છે। દરિયામાં મોટી ભરતી હોવાથી ઊંચા તોફાની મોજા ઉછળ્યા હતા। આથી આ તોફાની માહોલમાં પર્યટકોને દરિયા કિનારાથી દૂર રહેવા સૂચન કરાયા હતા। દરિયાના મોજાના કારણે પાણી કિનારો વટાવીને ચોપાટી પર ફરી વળ્યા હતા, જેથી કિનારા પર સ્ટોલ લગાવતા સ્ટોલ ધારકોએ સ્ટોલ ખાલી કરવાની ફરજ પડી હતી। વલસાડ જિલ્લાના 70 કિલોમીટરના દરિયા કિનારે તોફાની માહોલ હતો। દરિયાના ઉછળતા મોજાની થપાટ એટલી પ્રચંડ હતી કે ચોપાટી પરની ટાઇલ્સો પણ ઉખડી ગઈ હતી। આ તરફ વલસાડમાં વરસાદી માહોલ છવાયો છે। ઉપરવાસમાં સતત વરસાદથી જિલ્લાના તમામ નદી નાળા બે કાંઠે વહી રહ્યા છે। અનેક જગ્યાએ નીચાણવાળા રસ્તા, ખાડી અને નદી નાળા પરના ચેકડેમ અને કોઝવે પર પાણી ફરી વળ્યા છે। તો પંચલાઈ ગામમાં ટેકરી ફળિયા નજીકથી વહેતી ખાડીમાં પાણીની ભરપૂર આવકના કારણે ખાડીના પાણી રોડ પર ફરી વળતા અવરજવર બંધ થઈ ગઈ હતી, જેથી કામ ધંધે જતા લોકો અને શાળાએ જતા બાળકો અટવાયા હતા। ત્યારે રસ્તા પરથી પસાર થવું જોખમી હોવાથી શાળાએ જતા બાળકોને લોકોએ ખભે ઊંચકી ખાડી ક્રોસ કરાવી હતી। તો બીજી તરફ સુરતના સીમાડા વિસ્તારમાં ફરી એકવાર ખાડીપૂરનો પ્રકોપ જોવા મળ્યો છે, જેના કારણે સ્થાનિક વેપારી